જતા કહેવાય 3 દિવસ જો અખંડ કોઈ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરે તો આજે પણ મહાપ્રભુજીનો પ્રગટ અનુભવ અક્ષરે અક્ષરમાં વલ્લભ વિરાજમાન અનુભવ કરી બધો વૈષ્ણવ શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિ પઠત્ય મંદિરમ જનઃ શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીને બીજો વૈષ્ણવ શ્રી વલ્લભનો અનુભવ આજે પણ થઈ શકે. મહાન આચાર્યોના અનુભવો જો સાધારણ કવિઓની કલ્પનાઓ, વિદ્વાનોના રચનાઓ અને આચાર્યો અને ભગવતીઓના રચનાઓ આ બંનેમાં ફરક. આજનો કવિ ગમે તેટલું સારું ભજન લખી લે પણ એ કેવલ એની કલ્પના પૂરતું છે, એ બીજાના ઉદ્ધારનું કારણ નથી બની શકતું. પણ ભગવતીઓના જે પદો છે, આચાર્યોના જે ગ્રંથો છે, એમાં એ સામર્થ્ય છે કે આજે પણ જો તમે એને ગાઓ તો એ સમયે એમનો જે અનુભવ હતો એ આજે તમારો અનુભવ બની શકે એટલું સામર્થ્ય રચનાઓમાં મળે. આજે પણ ગોપીજનોએ ગાયું એ ગોપી ગીત તમે ગાઓ તો ગોપીઓના વિરહનો સ્પર્શ તમે કરી શકો. આજે પણ મહાપ્રભુજીએ રચેલું યમુનાસ્તક ગાઓ તો યમુનાજીનો અનુભવ થાય. આજે પણ ગુસાઈજીએ રચેલું સર્વોત્તમ સ્તોત્ર તમે ગાઓ શ્રી વલ્લભનું અનુભવ તમને થાય. આજે પણ એ અષ્ટસખાઓના પદ જ્યારે તમે જે સમયે ગાઓ એ બીજાનો અનુભવ એ પદો કરાવે એવું સામર્થ્ય કીર્તનોમાં આજે. આ ફરક છે આજના કવિ અને પ્રાચીન ભગવતીઓના. અને એટલા માટે ત્યાં આપણે આગ્રહ રખાતો હોય છે અવધિઓ આદિમાં કે અષ્ટસખાના ભગવતીઓના કીર્તન ગાવા, કારણ કે કલ્પનાઓ નથી, અનુભવની અભિવ્યક્તિ એ કાળમાં બંધાયેલા નથી હોતા. સત્ય રૂપ હોય, સત્ય એને કહેવાય છે ત્રિકાલાબાદી, જેને કાળ પ્રભાવ કરી શકે એ જ સત્ય છે. આ આચાર્યોની વાણી, ભગવતીઓના કીર્તનો સત્ય રૂપ આજે પણ ગાનારના એ અનુભવ બનશે. કૃષ્ણાશ્રયની ટીકામાં એ જ આચાર્યોએ લખ્યું કે જયારે મહાપ્રભુજીએ કહ્યું કૃષ્ણાશ્રયો ભવે એટલે શ્રી વલ્લભો પ્રવીણ, મહાપ્રભુજી કહે છે કૃષ્ણાશ્રયના પાઠથી કૃષ્ણનો આશ્રય થશે. ત્યારે ટીકામાં એ કૃષ્ણાશ્રયની ટીકામાં આચાર્યોએ લખ્યું કે જયારે ભગવાને નલ, કુંવર અને મણિગ્રી કુબેરના પુત્રો સ્નાન કરી રહ્યા હતા, ઋષિનું સન્માન ન રાખ્યું. ઋષિએ શ્રાપ આપ્યો, તમે જળ બુદ્ધિ વાળા છો, જાઓ વૃક્ષ થઈને ભૂતલ પર પડો. ક્ષમા માંગી કે મારાથી અપરાધ થઈ ગયો. ત્યારે ઋષિએ કહ્યું તમને ક્ષમા કરું, વૃક્ષ તો બનશો, શ્રાપ લાગ્યો છે, પણ નંદાલયના વૃક્ષ બનશો અને ભગવાન તમારો ઉદ્ધાર કરશે. ટીકામાં લખ્યું કે ઋષિનું વચન રાખવા માટે ભગવાને વૃક્ષોનો ઉદ્ધાર કર્યો. સાતો સાક્ષાત ભગવત મુખારવિંદનો અવતાર શ્રી મહાપ્રભુજી છે. અને એ જયારે એમ કહેતા હોય કે કૃષ્ણનો આશ્રય સિદ્ધ થશે તો ઠાકોરજી બંધાયેલા છે પોતાનો આશ્રય સિદ્ધ કરાવવા માટે. કારણ કે ભગવત મુખારવિંદ રૂપ વલ્લભની વાણી, અને એટલા માટે વલ્લભની વાણીની એ તાકાત કે વાણીનો જયારે તમે આશ્રય કરો એટલે ભાષાંતર બોલો સમજવા માટે બરાબર છે, પણ એ વાણીનો આશ્રય કરો. યમનાસ્તક આપણે કઈ ઘણા જેમ નથી આવડતું, તમે સ્તુતિ બોલી, સ્તુતિ બોલે હાથમાં દૂધથી દંડ લઈ મંત્ર બોલી જનાર્દમાં સમજ. ભાષાંતરો સમજવા માટે બરાબર છે, પદ માટે બરાબર છે, અવગાહન માટે બરાબર છે, પણ જેની જ્યાં મહત્તા છે એ વાણીની મહત્તા છે. શ્રી વલ્લભની વાણી સર્વોત્તમ સ્તોત્રમાં પણ શ્રી ગુસાઈની પ્રભુચંદની વાણી, એ વાણીની તાકાત એ મુખમાંથી નીકળેલા શબ્દોની તાકાત. અને એ તાકાત એનો આશ્રય જયારે તમે કરવા કે આચાર્યોની વાણી સ્વરૂપાત્મક હોય. વાત પતે છે ને વલ્લભ, વાત કીધું પૂરી તારે આગળ જેમ જેમ નામાવલીના દર્શન કરતા જ ત્યારે વાકપતિ છે એનો અનુભવ કરી. મહાપ્રભુજીના મુખમાંથી નીકળેલા એક પણ શબ્દ નિરર્થક નથી, વધારાના નથી, સ્વરૂપાત્મક છે. શ્રી મહાપ્રભુજી જે બોલ્યા એ સ્વરૂપો પ્રગટ થઈ ગયા, એ સ્વરૂપાત્મક વાણી. તો સર્વોત્તમ સ્તોત્રમાં 35 શ્લોકો એટલે કે નામ, રૂપ, લીલા, ગુણ અને ફલ આ 5 પ્રકારે સમજાવવામાં આવ્યા છે મહાપ્રભુ.
અને મહાપ્રભુજીનું સ્વરૂપ એટલે 6 ધર્મ અને 7મું ધર્મ, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. આ સડધર્મ કહેવાય અને 7મું ધર્મી કહેવાય. તો 5 પ્રકારે આ 7 ધર્મો. તો 7 પંચા વડોદરામાં કેટલા થાય? 35 શ્લોકોમાં નામ, રૂપ, લીલા, ગુણ અને ફલ આ રીતે સંપૂર્ણ ધર્મી રૂપ શ્રી વલ્લભના સ્વરૂપને સમજાવવામાં, પ્રગટ કરવામાં, દર્શાવવામાં 35 શ્લોકોમાં. અને આપણે ત્યાં વિધાન છે કે જેટલા શ્લોકો સ્તોત્રમાં હોય એટલા પાઠ, જેટલા અક્ષર મંત્રમાં હોય એટલી માળા. એમ કહેતા હોય હવે અષ્ટાક્ષરની 8 માળા કરી અને 8 અક્ષર, તો પંચાક્ષરની 5 માળા કરી અને 5 અક્ષર. એટલે કેવું કે પરંપરા આપણી ત્યાં છે કે જેટલા અક્ષર હોય એટલી માળા મંત્રની અને જેટલા શ્લોકો હોય એટલા પાઠ એ સ્તોત્રના. યમનાષ્ટકના 9 પાઠ કરીએ એવું કરીએ એવું 9 શ્લોકો 35 સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરીને 35 શ્લોકો. પાઠ કરવાનું પણ વિધાન આગળ જોઈશું કઈ રીતે કરવાનું. હું તો ઘણા વિષ્ણુઓને આજે પણ ઓળખું છું, એના મુખમાંથી અખંડ સર્વોત્તમના પાઠ ચાલતા ઘણાના મુખમાં શિવલ્લભ 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 સાધુ વેચતા વેચતા વહેતું એના મુખમાંથી સરિતા વહેતી. ઘણા એવા ભગવતી જીવોને ઓળખ સદા એના મુખમાંથી વલ્લભ નામની સરિતા વહેતી. અને ઘણાના મુખમાંથી સાંભળવું વલ્લભ નામ ગમે આપણે. એવું સુંદર રીતે લોકો બોલે છે વલ્લભ. આમ એના લાગે કે આના મુખેથી વલ્લભ નામ સાંભળતા એની શ્રદ્ધા, એની આસક્તિ વલ્લભના સ્વરૂપમાં એના મુખમાંથી પેલાના મુખારમાંથી યમનાથનું નામ સાંભળવું ગમે. એમ જેની આસક્તિ હૃદયમાં જેની હોય ને એના મુખમાંથી એ નામ સાંભળવા બહુ એ બોલે ને વલ્લભ હોય આપણને આમ કાનમાં કોઈ આમ સોનાના ગળામાં અમૃત ભરીને કાનમાં ઢોળી દીધા હોય એવી મીઠાશ લાગે, એવી મધુરતા લાગે. આમ કેસર વાળો મિશ્રીનો ગાગડો લઈ મુખમાં ન મૂકી દીધો હોય કોઈ એમ નહીં કે આમ વાગડો એવું મીઠું લાગે આપણને. એમ લાગે કે આ બોલતું હશે એના હૃદયમાં વિરાજમાન વલ્લભ એ વાણી રૂપે પ્રવેશતા. તો વિચાર કરો જીવોના મુખમાંથી આવું લાગે જયારે ગોસાઈજીના મુખમાંથી શ્રી વલ્લભ નામ નીકળતું હોય તો કેવો મધુર લાગે, કેવી મીઠાશ એમાં, કેવી મધુરતા એમાં. મધુરાધિપતે રતિલમ મધુરમ.